નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો વૈશ્વિક બજારોમાંથી મળેલા નબળા સંકેતોના કારણે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે। પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઇસ્ટમાં વધી રહેલા જીઓપોલિટિકલ તણાવ અને જે સ્થિતિ આવી રહી છે એને કારણે અમેરિકન વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાના આશંકાઓ છે રોકાણકારોથી સાવધ છે, જેની અસર સીધી જ બુલિયન બજાર ઉપર જોવા મળી રહી છે। MCX પર ભાવ ગગડ્યા છે। ભારતીય વાયદા બજાર MCXમાં આજે શરૂઆતી કારોબાર દરમિયાન સોના અને ચાંદીના ભાવ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા। સોનું 0.41% ઘટાડા સાથે 1,58,000 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું હતું, જે પ્રીવિયસ ક્લોઝ 1,60,000ના સ્તર પર જોવા મળ્યું હતું। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો 0.80% ઘટીને અત્યારે 2,67,000 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે, જે સમથિંગ 2.75 થી લઈને 2.80 વચ્ચે ટ્રેડ થઈ રહ્યું હતું। આ ઉપરાંત ચાંદી છે તેના ઓલ ટાઈમ હાઈ કરતાં અત્યારે 1,84,484 રૂપિયા છે ગગડી ગયું છે। કોમેક્સ પર ભારે વેચવાલી જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સ પર પાછલા સત્રના ભારે ઘટાડા બાદ બુધવારે પણ દબાણ ચાલુ રહ્યું હતું। મોંઘવારી અને વ્યાજદરોમાં વધારાની ચિંતાએ રોકાણકારોનું જે સેન્ટિમેન્ટ છે બગાડ્યું છે। સ્પોટ ગોલ્ડ શરૂઆતમાં કારોબારમાં 0.71% ઘટીને $4,480 પ્રતિ ઓસ થયું છે, જ્યારે સ્પોટ સિલ્વર 1.40%ની નબળાઈ સાથે $71.11 પ્રતિ ઓસ પર છે ટ્રેડ કરી રહ્યું છે। જીઓપોલિટિકલ તણાવ અને ક્રૂડ ઓઇલની અસર અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ અને બજારની જે ચિંતાઓ છે વધારી રહ્યો છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો વાતચીતની નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ગણતરીના દિવસોમાં જ ઈરાન પર ફરીથી હુમલા છે શરૂ કરી શકે છે। આ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એના પર શિપિંગ પ્રભાવિત થયું છે। પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ છે રેકોર્ડ સ્તર પર બનેલા છે, જે વૈશ્વિક મોંઘવારી છે એને પ્રોત્સાહન આપી રહ્યું છે। અત્યારે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો $111 પ્રતિ બેરલ છે યથાવત છે અને આગામી સમયમાં જો યુદ્ધ શરૂ થશે તો હજી પણ છે આમાં ભાવ વધી શકે છે। હવે એક્સપર્ટની શું રાય છે એના વિશે વાત કરીએ તો મોંઘા તેલ અને સતત વધી રહેલ મોંઘવારીના કારણે હવે ટ્રેડર્સ અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા આ વર્ષે વ્યાજદરોમાં કાપ મૂકવાની આશાઓ છોડી રહ્યા છે। બજારના કેટલાક નિષ્ણાતો ત્યાં સુધીનું માનવું છે કે ફેડ રિઝર્વ દરોમાં વધુ એક વધારો છે કરી શકે છે અને વિશ્લેષકોના મતે જ્યાં સુધી પશ્ચિમ એશિયાની સ્થિતિ અને ફેડ રિઝર્વનું વલણ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી સોના અને ચાંદીની જે કિંમતો છે એમાં વોલેટિલિટી એટલે કે જે ઉતાર ચઢાવ છે ચાલુ રહે એવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।